વડોદરાથી પાવાગઢ ફરવા ગયેલા 4 શિક્ષક મિત્રોમાંથી 2 શિક્ષકોના નર્મદા કેનાલમાં ડૂબી જવાની કરુણ ઘટના બની છે. ઘટનાને 20 કલાક કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી બંનેની ભાળ મળી નથી. રવિવારે 4 મિત્રો વિદ્યુત પ્રસાદ સિંહ, રાહુલ યાદવ, શુભમ પાઠક અને અશિત ઓઝા પાવાગઢથી વડોદરા પરત ફરી રહ્યા હતા ત્યારે ખંડીવાળા પાસે નર્મદા કેનાલ પર રોકાયા હતા. રાહુલ યાદવ કેનાલમાં પગ ધોવા ગયા ત્યારે પગ લપસતા પાણીમાં ડૂબવા લાગ્યા. બૂમાબૂમ થતા મિત્ર શુભમ પાઠક તેમને બચાવવા માટે પાણીમાં કૂદ્યો. શુભમ પાઠક સારો સ્વિમર હતો અને તે ગંગા નદી પણ તરી શકતો હતો. છતાં કેનાલના પાણીમાં તે પણ મિત્ર સાથે ડૂબી ગયો. બંને મિત્રો આશરે 100 મીટર સુધી તણાયા બાદ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કિનારે ઊભેલા અન્ય 2 મિત્રો વિદ્યુત અને અશિતને તરતા આવડતું ન હોવાથી તેઓ પોતાની નજર સામે મિત્રોને ડૂબતા જોઈ રહ્યા પણ બચાવી શક્યા નહીં. હાલોલ ફાયર બ્રિગેડની ટીમ બોટની મદદથી બંનેની શોધખોળ કરી રહી છે. રવિવારે રાત્રે અંધારું થતાં કામગીરી અટકાવાઈ હતી, જે સોમવારે સવારે ફરી શરૂ કરવામાં આવી છે. જરોદ પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. બંને મૃતક શિક્ષકો મૂળ ઉત્તર પ્રદેશ, યુપીના વતની હતા. તેમના પરિવારજનોને જાણ થતાં તેઓ વડોદરા આવવા રવાના થયા છે. વિદ્યુત પ્રસાદ સિંહ અને અશિત ઓઝા આ ઘટનાથી ભારે આઘાતમાં છે.